રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનાનો મુદ્દો આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સુઓ મોટોની જાહેરહિતની અરજી પર સુનાવણી થશે। સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં હાજરી આપશે। રાજકોટ, અમદાવાદ, વડોદરા અને મનપાના વકીલો છે તમામ હાજર રહેવાના છે। ગેમ ઝોન સહિતનો એક્ટિવિટી મામલે કોર્ટમાં રજૂ કરી શકે છે જવાબ। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે। રાજ્યમાં ફાયર સેફટીના નિયમોના પાલન અંગે જવાબ રજૂ થઈ શકે છે। ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સરકારે લીધેલા પગલાં મુદ્દે પણ રજૂઆત થઈ શકે છે। નિર્દોષ બાળકોના મોત અંગે કોર્ટે લીધેલી ન્યાયિક નોંધ પર સુનાવણી થશે। અગાઉ હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવ સર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું છે। તો રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે અને આ મામલે એમની સાથે વાતચીત કરવી છે। જગદીશભાઈ, સૌથી પહેલા TV9 માં આપનું સ્વાગત છે। અત્યારે અમારું જે ટાઇટલ છે કદાચ તમને દેખાતું હોય તો બસ થયું, હવે વધુ નહીં, પણ તમને શું લાગે છે કે આ જે એ સાર્થક થશે? કેમ કે તંત્ર અને સરકાર અભણ છે। આટલી વાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે, સુરત હોય, મોરબી હોય, વડોદરા હોય, છતાં પણ જો એમાંથી બોધપાઠ નથી લેતા તો એને અભણ જ કહેવાય ને। તો પછી એમના કાને કોઈ વાત નહીં પડે, એકદમ બહેરું તંત્ર થઈ ગયું છે। બેન, આપનું જે ટાઇટલ છે કે બસ હવે વધુ નહીં, એ આવી ઘટનાઓ માટે તો ખેર હોવું જ જોઈએ, પણ આ સરકાર માટે પણ છે કે હવે માફ કરો, હવે વધુ નહીં। એનું કારણ છે કે સુરતની તક્ષશિલાથી શરૂ કરો, અમદાવાદના મોલથી શરૂ કરો, વડોદરાની હોડીકાંડથી શરૂ કરો, મોરબીના પુલ કાંડથી શરૂ કરો, રાજકોટમાં શિવાનંદ હોસ્પિટલ જે કોવિડ હોસ્પિટલ સ્પેશિયલ હતી ત્યાંથી શરૂ કરો થી માંડીને અત્યારના ટીઆરપી ગેમ ઝોન સુધી પ્રત્યેક ઘટના પછી સરકાર પાસે એક જ પ્રકારની ઘીસી પીતી કેસેટ છે જે હર હંમેશા વગાડ્યા કરે છે। હવે હર સંઘવીને કહું છો ત્યાં સુધી હંમેશા એ જેમ ઉપકાર કરતા હોય એમ કે છે કે પહેલામાં પહેલી વાત હોય કે ઓછામાં ઓછા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે। આ પહેલું વિધાન। બીજું વિધાન, કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં। ત્રીજું વિધાન, તમામની સાથે ધડારૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે। ચોથું વિધાન, આને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે। આ બધું આપણને કંઠસ્થ થઈ ચૂક્યું છે, કારણ કે સરકાર માટે દરેક ઘટના છે ધડારૂપ નથી, એ સંખ્યા છે। આપણે જાણીએ છીએ કે ઓલા જે એક સુરતમાં ફેનિસ કે હત્યાકાંડ થયો તો એની પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું હતું બધાની હાજરીમાં, ત્યારે પણ ભાઈ હર્ષ સંઘવી ગૃહમંત્રી શ્રીએ આવી જ વાતો કરી હતી જે હમણાં મેં આપને વર્ણવી। ત્યારથી માંડીને ગઈકાલે અહીંયા રાજકોટમાં જ્યારે તેઓ શ્રી પધાર્યા ત્યાં સુધી આ જ ડાયલોગ ડિલિવરી હતી। ચમરબંધીને છોડાશે નહીંથી માંડીને ચાર્જશીટ સુધીની। પણ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે કોઈ આ જધન્ય કાંડો બધા થયા અને એમાં સેંકડો લોકોએ પોતાની જીવની આહુતિ આપી દેવી પડી, એ લોકોની ઉપર ધડારૂપ તો કોઈ કાર્યવાહી થઈ નથી। માકડ મચ્છર જેવા લોકો છે જેલમાં છે, જવા દો, પણ આના અપરાધી ખરેખર કોણ ખ્યાલ છે બેન? આના અપરાધી એ નથી। ટીઆરપી ઝોનની વાત કરું, કોઈ પણ ઘટના છે, પણ અત્યારે ટીઆરપી ની વાત કરું તો ટીઆરપી ના અપરાધી યુવરાજસિંહ સોલંકી કે નીતિનભાઈ જૈન કે ફલાણાભાઈ કે જેના નામ આવ્યા છે એ બીજા નંબરના અપરાધી છે। બિલકુલ બિલકુલ। અને જગદીશભાઈ, સવાલ એ જ થઈ રહ્યો છે કે જો આટલી ઘટના થતી હોય છતાં પણ કોઈ પણ દાખલારૂપ કાર્યવાહી નથી થતી,
જે આપણે મોરબીનું જોઈએ, જયસુખ પટેલ કે જે છૂટી ગયો છે, અત્યારે એ જામીન પર મુક્ત છે. આપણે વડોદરાની જે હરણી બોટ દુર્ઘટનાની વાત કરીએ તો એમાં 20 જે આરોપીઓ હતા એમાંથી 14 ને તો જામીન હમણાં જ મળ્યા. 2 મહિનાની અંદર જ એ લોકોને જામીન મળી ગયા છે. એટલે છેક સુધી એમને કોઈ સજા મળે એ તો આપણે કહી જ ના શકીએ. પણ શું આવી તમામ જે ઘટનાઓ પાછળનું એક કારણ એ પણ હોઈ શકે, આ તમામ લોકોનો જે કોન્ફિડન્સ ઉપર આવી રહ્યો છે એનું કારણ એ પણ હોઈ શકે જે તસવીરો સામે આવી હતી. કદાચ તમે એ તસવીર જોઈ હોય કે તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીઓ છે એ ફૂલ લઈને જ્યારે ઇનોગ્રેશન થયું ત્યારે ગયા હતા, એ લોકોએ મજા માણી. એટલે આવા લોકો જો શરૂઆત કરાવતા હોય, આવા લોકો જો એમની જોડે હોય તો પછી એ લોકો શું કામ બીજાની સેફટી જુએ? એ લોકો તો છટકી ગયા મોતના ફોર્મ ભરાવીને. તમે ફોર્મ ભરી દો, કંઈ પણ થશે, તમારો જીવ જશે તો અમે જવાબદાર નહીં. એ લોકો છટકી ગયા, પણ આ લોકોના જીવ જાય છે એની સેફટીનું એની સેફટી કોણ જોશે? વાત કહું છું કે જબ માઝી નાવ ડૂબોયે ઉસે કોણ બચાએ. જે લોકો આના ઇનોગ્રેશનમાં 2.5 વર્ષ પહેલા આવ્યા હતા, જે તે સમયના કલેક્ટર, જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર, જે તે સમયના પોલીસ કમિશનર અને જે તે સમયના બાકી ઇત્યાદિ અફસરો, આ બધાય લોકોએ જ્યારે ઇનોગ્રેશન માટે આવ્યા તો એ લોકો અભણ હતા. એને ખબર ન પડે કે આમાં ફાયર સેફટીથી માંડી અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કોઈ પણ બાબતની ઘટના થાય તો તમારી પાસે સલામતીની જે કાંઈ છે એ મને વિગતો આપો, જેથી અમે લોકોએ કાલ સવારે કોઈ બ્લેમ ન કરે. આવું કમસે કમ આ જે આઈપીએસ ને આઈએએસ કેડરના અધિકારી છે એની પાસેથી તો આપણે એટલી અપેક્ષા રાખી શકીએ. તેમ છતાં એ લોકોએ જે કંઈ લીધું દીધું હોય તે આશીર્વાદથી માંડીને શુભકામના સુધી ઇન્વર્ટેડ કોમામાં પણ એ ત્યાં આવી ફોટા પડાવીને હોયા ગયા. હવે જેને ત્યાં આવા મોટા મોટા અધિકારીઓ ઇનોગ્રેશનના કરવાના બાના હેઠળ પણ જેને આપણે કંઈ મુજરા કરતા હોય તો બીજાની શું હેસિયત છે કે એ આવીને સરપ્રાઈઝ ચેકિંગ કરે? એટલે જ હું કહું છું કે અત્યારે જે એફઆરઆઈ જે હર્ષ સંઘવીજી કહે છે કે અમે એફઆરઆઈ નોંધીને 10 જણાની અટકાયત કરીને, એ બધા કાગળ, એ બધા બાકર બચ્ચા છે. એનો કોઈ મતલબ નથી. જેણે આંખ મીચામણા કર્યા છે એ મૂળ તો અપરાધી છે. જેનો આ ઝોન છે, ટીઆરપી ગેમ ઝોન છે, એણે તો તમારા કાયદાની જે છટકબારી છે એનો ગેરલાભ ઉઠાવ્યો. કારણ છટકબારી સામે તમે લોકોએ ઉહુકારો ભર્યો નથી, જે તમારી ફરજ હતી. એ તમે ફરજ અદા ન કરો તો સ્વાભાવિક છે દરેક માણસ પોતાની વ્યવસ્થા તો કરે. ચોરને તો ચોરી કરવી જ છે. વાંક કોનો ગણાય? ચોકીદારનો, ચોરનો નહીં. ચોરને તો પેદા જ થયો છે ચોરી કરવા, પણ જો ચોકીદાર એની ફરજમાંથી ઓછો ઉતરે તો સૌથી પહેલા ચોકીદાર ગુનેગાર ગણાય. એવી રીતે આમાં જે તંત્ર માર્ગ મકાન ખાતું હોય, ફાયર સેફટી વિભાગ હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા તરીકે તમામ એવા લોકો કે જેમના અંડરમાં જે તે ઝોન આવે છે, જો એ લોકો પણ પોતાની કામગીરી બરાબર કરે, નિષ્ઠાપૂર્વક કરે તો પણ આવા કિસ્સાઓથી બચી શકાય છે. જગદીશભાઈ, મારી સાથે જોડાય એના બદલ આપનો આભાર છે. હાલ તો એ જ જોવાનું રહેશે કે આ તમામ જે અધિકારીઓ છે, તમામ જે આરોપીઓ છે, એમના વિરુદ્ધ શું કાર્યવાહી કરાય છે.